જો બાપુજી, આપણે ગામડે તો ભલે આવ્યા બરોબર, પણ જો તમને 2-3 દિવસમાં ન ફાવે ને તો અમારી સાથે પાછું સિટીમાં આવતું રહેવાનું છે. અરે બરોબર પણ ને? બેટા મારે અહીંયા ફવડાવવું જ પડે ને. મારું ગામ છે, મને કેમ નહીં ફાવે? પણ તમને ખબર છે ને પપ્પા. કેમ છો ગોવિંદભાઈ? બસ બસ મજામાં. તું ગાડી હાંકતો હોય તો હજુ આ મોટા બાપુજી પાસે ગાડી હંકારો છો. હા, પપ્પાને શોખ છે ગાડી ચલાવવાનો, બેટા, કે ગાડી તો હું જ ચલાવીશ. મોટા કેમ બાપુજી. છે? બધું સારું છે ને? બસ ઉપરની દયાથી બધું સારું છે. હા, કે વહુ બેટા, અરે વાહ, કેવું પડે તમારું શહેર વાળાનું તો. આ ગળામાં સોનાની ચેન, આ વહુ પાસે મોંઘો ફોન. પણ મોટા બાપા, હવે આ ગાડી છેલ્લા 10 વર્ષથી તમે વાપરો છો, તો હવે તમને એમ નથી લાગતું કે આ ગાડી મારા ભત્રીજાઓને આપી દેવાનું, હું બીજી લઈ લઉં? અરે બેટા તું લઈ લે છે ને. આ ગાડી છે ને સ્પેશિયલ ગામડે આવવા માટેની છે. આના જેવી જે મજા આવે ને એ બીજી કોઈ ગાડીમાં નહીં આવે. અને ગોવિંદભાઈ, આ છેલ્લે છે ને અહીંયા મૂકીને જ જવાના છીએ આ ગાડી. અરે તો મજા પડી જાય. બાકી આજુ મારું ઠાઠ્યું 10 કિક મારે તોય ચાલ નથી થતું. હું હેરાન થઈ ગયો છું. એક તો આ ઓલું ક્લચ તૂટી ગયું અને રોજ આમાં ખર્ચા આવ કરે છે. કાંઈ વાંધો નહીં બેટા, કોઈ ગેરેજ વાળો છે કે નહીં અહીંયા હારો બનાવી દઈશું. બનાવી દઈશું, પણ આ જો ને આ ગામડામાં રહીએ એટલે એવા કોઈ પૈસા અમારી પાસે હોય નહીં વધારાના, એટલે ખર્ચો થતો નથી. સમજી ગયા? આ ગેરેજમાં બતાવી કે 7,000 ખર્ચો કીધો તો પછી લઈ આવ્યા પાછી. મેં કીધું હવે અરે ચિંતા કરો માં ગોવિંદભાઈ, હવે અમે લોકો થોડાક દિવસ અહીંયા જ છીએ. તમને જોઈએ ને એવી બાઇક લઈ લેજો. બસ બાઇક જ જોઈએ છીએ ને. સારું સારું. તો આવ્યા છો તો હવે ચા પાણી કહી દઉં છું બાને. બા અત્યારે વાડીએ છે તો હું બોલાવી લાવું. તમે થોડીક વાર બેસો. હા હા બરાબર? અને હા બેટા બેગ ઉતારી લેજે અંદર. હા 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 તું જા, હું બેગ લઈને આવું છું. હા, હવે આ મોટા બાપુજીને આવ્યો છે તો મારે હવે એનો લાભ તો ઉઠાવવો પડશે. ગાડી બનાવી દઉં ને ખેતરમાં જે બધાને પૈસા દેવાના છે એ એમની પાસે અપાઈ દઉં. આ એડમાં ભીંડો લઈને ગયા તા ને તો વેસાણો નહીં પાછો આવ્યો. કાં વેચાણો નહીં? તો ક્યાંથી વેસાય? જીવાતું પડી ગઈ, હળેલો કોણ લે? હે, એમાં દવા છાંટવા જેવું થઈ ગયું છે. તો આ વખત ભાવ તો સારો આવશે હો ભીંડાનો. હવે હારો ભીંડો હોય ને તો ભાવ આવે, એમને કોઈ ભાવ ન આપે. હા, પણ તમારી મહેનત એ દેખાય છે હો આમાં. મહેનત તો કરવી પડે ને બટા, મહેનત ન કરી તો ફળ ક્યાંથી મળવાનું છે? એ વાત સાચી. અરે બા, હા. આ મોટા બાપુજી લોકો શહેરથી આવ્યા છે. હે, હા. હું કામ આવ્યા અત્યારે? અચાનક કામ? અરે ગામડે રોકાવાયા છે 2-4 દિવસ. પણ તમને તો ખબર જ હશે ને આવવાના હતા તો. અરે ફોન બોન કઈ આવ્યો નહોતો. અને અરે પણ એ બધું છોડો ને, 2-4 દિવસ રોકાવા માટે આવ્યા છે એટલે આપણે તો ફાયદો છે. બરાબર? આ મજૂરીના જે બાકીના પૈસા ચૂકવવાના છે એ મોટા બાપુજીને કેવું એ ચૂકવી દે. આ ખાતરના ને એ બધા દેવાના છે ને એ મોટા બાપુજી પાસે અપાઈ દેવું. અને ટ્રેક્ટરના આપવાના છે ને એ મોટા બાપુજી પાસે એટલે આપણને તો ફાયદો સી આયા છે એટલે. પણ બાપુજી આપશે ખરા? હે, બાપુજી આપશે? ઈ આવે ને તે અરે, બધું હું કહું છું ભાઈલા, આજે સાંજે આવજો પેલું પગાર લેવા માટે. પછી કહેતા નહીં. હા. હા, આજે મારા મોટા બાપુજી એવા છે ને તો બધાને પગાર ચૂકવી દેવાનો છે. તમે આવી જજો. હા, હા. સારું થયું કહી દીધું બધાને. એ આમ 100 મહિના આવ્યા કરે ને તો આપણને આમ ફાયદો રહે. સમજી ગયા? હા, ઈ વાત સાચી. જઈ આવે ને તે ઢગલો ભરીને રૂપિયા તો લાવે એટલે આપણે જે કામ અધૂરા ને બધા પૂરા થઈ જાય. શેરમાં રહે કે નહીં, કમાણી કેવી. હા, પણ તો એમનો જીવ બહુ સારો કહેવાય. હા. હું કહું છું હવે છે ને આપણે થોડુંક વધારે સારું પડતું રહેવાનું. બરાબર? એમને જે જમવું હોય, શીરો બીરો જે મોટા બાપુજીને ભાવતું હોય ને એ બનાવી દેશે. અને એમને ભીંડો બહુ ભાવે છે તો તોડી લાવ્યા. અરે લઈ લઈશું હવે કેટલીક વાર. આઈ રહ્યો. હવે જીવા તો પડી છે. થોડો ઘણો તો સારો નીકળે મમ્મી. હું તમે એ કામ કરું, જીવાત વાળો નથી ખવડો. એ કામ કરે બાજુમાં પેલા મગનભાઈ છે ને એમની વાડીમાં થોડું ઉતાર લેજો ને. હા, તો ઈમે હાલે, વાંધો નહીં. અરે ભીંડો ને ગુવાર બુવાર રીંગણા બધું તોડી લે જાય ને મગનભાઈ ક્યાં ખબર પડવાની કે કોણ તોડી ગયું? એને ખબર પડશે કે મારી બાઈ તોડી ગઈ, બીજું હું. હા, બરાબર છે. એ વાત સાચી છે. એમે આપણે ગામના વ્યવહાર બહુ સારા છે. હા. કોઈ કાંઈ બોલે એમ નથી કઈ. એ આપણે ત્યાંથી મફતના સાહ લઈ જાય. બોલ લે, એની બાયડી એટલી ભૂંડી છે, એની સાહ વેચી નાખે. આપણે ત્યાંથી સાહ લઈ જાય ને ખાય. બોલ. કાંઈ નહીં, આપણે હવે શાક લઈ આવીશું એમને ત્યાંથી. હા, હાટું વાળી લે હું. તો હાલો તું આ ભીંડો તોડવા જા ને. હાલો. હા, તમે હવે હું શીરો બનાવી નાખું. હા, તમે હા. શીરો રવો પડ્યો ને ઘરમાં. હા હા, પડ્યો છે રવોય. હારું અને છે ને કાજુ બદામ ને એવું પડ્યું છે, થોડું નાખજો, વધારે સારું લાગશે. હારો હવે હળી ગયો છે, હાલ ને ઈ વાપરી નાખશો. અરે સારું, હાલો. હાલ, હાલ. હવે ઈ હળી ગયો છે હો. હા, એ બધું હવે હું શું કહું છું, આપણે પેલા સંજયભાઈને 20,000 દેવાના છે ને હા. એ તો એ અપાઈ દેજો. નિલેશ હાજે આવો.
અને આ બધું આ કાઢી નાખજો. બહુ કામમાં ઢીલાસ કરો છો તમે યાર. અને ભૂલતા નહીં પાછા, પછી પગાર બગાર નહીં મળે, હાંજે લઈ જાજો. હા, અને 100 મહિના પછી આવજો. આજે નહીં આવો તો હાલો હાલો બા. અરે અરે બાપુજી, બાપુજી તો છે ને. સીતારામ મોટા ભાઈ, સીતારામ. કેમ છો? બાપા સીતારામ. કેમ છો? તમારી તબિયત સારી છે ને? મોટા ભાઈ તમારા રાજમાં અમારે જલસા છે. પણ મારો બકુલ ક્યાં છે? ખેતર છે? એ થોડું ખાતર લેવા ગયા છે અમદાવાદ, અને ખબર નહોતી તમે ઓસિંતા આવ્યા. અને બા શહેરમાં જો કેટલું સારું. આ મોટા બાપુ જો કેવા થઈ ગયા છે, અને આપણા બાપુજી એ હાવ હુક લકડી જેવા છે. આ છે ને ગામડું ને હટતું નથી. હું તો કહું છું મોટા બાપુજી તમે છે ને બાપુજીને થોડાક દી ત્યાં લઈ જાઓ શહેરમાં. અરે બેટા, એને પહેલા બહુ કીધું કે હાલ મારી ભેગો વયો આવો, પર નાય ભાઈ તમે જાઓ, હું બધું અહીંયા હાંસવી લઈ કરીને હાંસવી લીધું અહીંયા બધું, અને આમ થઈ ગયો છે. તો હવે એને કઈ બળતરા છે નહીં, બધું કામ તો અમે કરીએ છીએ. એને ખાલી ગામની પંચાયત કરવાની હોય એમાં એટલું બધું. હા, આખા ગામનું માથે લઈને ફરે, ખબર નહીં હું એટલી બધી બળતરા છે. ઘરમાં ભૂકી ન હોય તે લેવા ન જાય, પણ ગામની પંચાયત કરીને જે કઈ ને બધું લેવા દોડે. એ શેષ પહેલેથી હોય એટલે એટલું બધું ન હોય ને. હું શું કહું છું, આ તમારો ધંધો કેવો હાલે? બસ જો ભગવાનની કૃપા છે ભાઈ, આપણે તો એકદમ સારી રીતે હાલીએ છીએ, અમે એકદમ સુખી છીએ. રાજલો હારે તમે આવી ગયો છે તો પછી આ ધંધો કોણ હાચવે છે બધા? એ તો બધું હાલતું હોય ને, અમારા કેટલા માણસો કામ કરે છે. એ હારું તમારા બધા માણસ કરી નાખે. અમારા માણસ જો ને બહુ જો ઢીલા. અમે ગામડે આવીએ ને તોય અમારું કામ ચાલુ રહે. ઓલા દાડિયાના પૈસા આપવાના છે, નકર કાલથી કામે નહીં આવે. દાડિયાના પૈસા બા, આ પૈસા તમારી પાસે પડ્યા છે તો આપી દો ને. નહીં બટા, મારી પાસે કાંઈ નથી. તાર પાસે નથી? મારી પાસે જો ને આ 200 રૂપિયા હતા, એ અત્યારે હું ઓલા મગનિયાને દે આવ્યો. કાંઈ નહીં મોટા ભાઈ, અત્યારે આપી જો ને અમે તમને પછી સૂકવીને અરે સમજી પણ લઉં. કેટલા દેવાના છે? 2000. 2000. આ થોડા દાડિયા કમ કરો, વધતું નથી. હાલે. એને કામ કરાવું જ પૈસા દેવા પડે ને. તો એટલા બધા પૈસા કઈ હોતા હોય યાર? હવે સાના 100 રૂપિયા ઓછા રાખજો આવતા ફેરે. હા, અને કામ વધારે કરજો. આ 2 કલાક કામ કરે, 2 કલાક આરામ કરે. ના પણ આપણા ઘરે તને ખબર છે ને, કોઈ પૈસા લેવા આવે કઈ સારું ન કહેવાય. આ બધું દઈ દેવાય બરોબર. આ શું કરો છો તમે? અરે પણ હવે અહીંયા તમને ખબર ટક લાઈન ટક ખાવ બરાબર. આ 4 મહિને ફસલ થાય, ઈ જમા આપીએ બજારમાં, ત્યાં 2 મહિને પૈસા આવે. સોને ભીંડામાં એટલી જીવાત પડી ગઈ ને મોટા ભાઈ તો કાંઈ વેસાણ જ નથી. લ્યો ખાતર લેવા ગયા, કાંઈક દવા બવા લાવે ને તો સારું, ને જો ભૂલી જાય ને તો વળી પાછો અમદાવાદ ધક્કો. ત્યાં ટિકિટ ભાડા કેટલા મારી નાખે. ખાવાના ખર્ચા ન લાગે ને એટલા ટિકિટ ભાડા વયા છે. અરે પણ તમારે ધ્યાન રાખવું છે ને, કઈ દવા એમાં કામ આવે છે. તમે શું કરો છો બધા? મોટા બાબુ તમે એક કામ કરો, અત્યારે આવ્યા છો ને તો 2 લાખ રૂપિયા અમને આપતા જાવ, એટલે આ લોકો રોજ દઈ દઈએ પૈસા. એટલે કઈ માથાકૂટ નહીં, એડવાન્સ આપી દઈએ. અરે પૈસા તો દઈ જાય, પણ બધું હરખું એ કરવું જોઈએ. આમ દાડિયા ઘર સુધી પૈસા લેવા આવે નો સારું લાગે, એને પૈસા પહેલા દઈ દેવાય. પણ મોટા ભાઈ કેમ કરીએ? આ હિંગા પીસા માઇન્ડ ભેગા કરી છે. આજનું હોય ને તો કાલનું જ લેવા જવું પડે, તે બપોર રાંધીને ખાઈ છે. આ તો હરચુક તમે ત્યાંથી મોકલો છો ને થોડા ઘણા રૂપિયા, તો અમે અહીં પૂરું પાડ્યા કરીએ. આ દાડિયાને સુકવવા પડે, ઘરમાં ન હોય ને તો એ નહીં જોવાનું અમારે. બોલો. ખાય વાંધો નહીં, પણ જે કાંઈ હોય ને એ તમારે મને કહી દેવાનું. હું અહીંયા જ રહેવાનો છું. હવે વાંધો અહીંયા કેટલાક દી રહેવાના છે? હા, બધું હરખું કરી જાઉં ત્યાં સુધી તો રહેવું જ પડે ને. હવે ને હું ક્યાં રિટાયર થઈ ગયો છું, મારે શું કામ કરવાનું છે હવે? મારો રાત બધું સંભાળી લઈએ છે. કેટલા માણસ કામ કરે છે. ઠીક છે. તો બા તમે બાપુજી માટે, મોટા બાપુજી માટે શીરો બીરો કઈ બનાવો. મોટા ભાઈ શીરો ભાવે ને તમને બહુ? આજ મારા હાથે બનાવું. અરે શીરો ઘી બનાવજો. પતી ગયો છે ને તો ઘી લાવવો પડશે. તો તમારી પાસે 700 રૂપિયા તો લાવ ને, કિલો ઘી લઈ આવો. પણ મારી પાસે નથી બટા. મોટા 1000 રૂપિયા. હાલે, ઓલા મનસુખભાઈ ના કરિયાણેથી લાવો છો ને બધું? હા હા, તે હાલે ને ત્યાં ભાઈ જાય આવીને બધું પૂરું કરી દે. હાલો. આ તો બીજો સામાન મને ઘર તો કહી દે, બધું હારે લઈ આવે. હાલો. હા. હા હાલો. હા. તો તમે ગાડી લઈને જઈએ આપણે. અલા 50 કિલો ઘઉં લખાવી દેજે. હા, 50 કિલો ઘઉં, 20 કિલો હા. ખાંડ, બધું. હા. તો સપાલ પેલા મોટા બાપુ. અરે હેતલ, અહીંયા શું કરે છે તું? હું તને ક્યારનો આજો સામે જો લીલગરી નીચે કેવો મસ્ત છાંયો છે, ત્યાં જઈને બેસાય ને. અહીંયા ખોટી તું તડકામાં ઊભી રહે. રાજ, આ જુઓ ને કેટલા ચીકુ છે અહીંયા, અને લીંબુ પણ છે. આપણે અહીંયાથી ઘરે જઈશું ને ત્યારે લેતા જઈશું. આપણે આડોશી પાડોશીને દેવા થાય.
અરે હા હા મને ખબર છે. હવે તું આ ગામડે આવી છો એટલે તારા આજુબાજુવાળા લોકો અને તારા ફ્રેન્ડ સર્કલમાં તું કહેશે જ ને અમારી વાડીના સિક્કુ, અમારી વાડીના સફરજન, મતલબ આ બધું નાના મોટું વસ્તુ આપણે લઈ જ જઈશું 5-5 કિલો બધું. હા લેતા જઈશું. અને કેવું તો પડે ને આપણે ગામડે આવ્યા છીએ અને એ લોકો આપણી વેઇટ જ કરતા હશે કે આ હેતલ ને એ લોકો આવે ને તો કંઈક ગામડાની નવી વસ્તુ તો લઈને આવશે જ તે. અહીંયા કંઈક એવી યુનિક વસ્તુઓ હોય ને કે આપણે ત્યાં લઈને જશું. હા ને યુનિકમાં તો મને ખબર નથી પણ જોઈશું કંઈક નવા જૂનું હશે એ બધું લઈ જઈશું. અને તને શું કહું છું ખબર? શું? હવે જો આપણે થોડાક દિવસ ગામડે જ રહેવાનું છે બરોબર, તો મસ્ત તારી રીતે તું રેડી થઈ તૈયાર થઈ જજે. આવા કપડાં અહીંયા હારા ન લાગે. રાજ તો હું કે અરે ભાભી આવી ગઈ. અરે ભાભી કઈ જઈ આવ્યા? આ બસ તારા માટે ભીંડા તોડી લાવી. ભીંડાનું શાક બહુ ભાવે છે ને તને? હા હેમા ને છાશ નાખીને બનાવો ને મને તો બહુ જ ભાવે. હા રાજ, હું તો ભાભીના હાથનું શાક ખાઉં ને એટલે જન્નત પામી જાઉં એવું થઈશ મને. અરે વાંધો નહીં, પણ આજે તો રાજભાઈના ફેવરેટ બનશે. પૂછ કેમ? કેમ? કારણ કે રાજભાઈ મને પહેલા જ કહી દીધું હતું ફોનમાં કે ભાભી હું આવું એટલે દહીંવાળા ભીંડા બનાવજો. જો આવું નહીં કરવાનું. હા ભાભી, એમની જ ફેવર લેવાની, મારી નહીં લેવાની. આપણે બંને ભીંડાનું શાક બનાવીશું. તારા માટે તારું ભાવતું બનાવીશ, એમના માટે એમનું ભાવતું બનાવીશ. ભાભી એક વાત કહું, તમે શું ખાઓ છો? જો આજ પણ આટલા જ રૂપાળા લાગો છો જે કે 10 વર્ષ પહેલા તમે લગ્ન કરીને આવ્યા હતા ને, અને અત્યારે હું તમને એવા ને એવા જ જોઉં છું. હા ભાભી. રાજભાઈ તમે પહેલેથી આવું બોલો છો ને મને ફૂલાવી દો છો ને એમાં હું જાડી થઈ ગઈ છું. અને તમને શું કહું છું ખબર? આને શીખવાડે થોડુંક અહીંયા રહેવાના છે થોડાક દિવસ, તો કપડાં તમે રાજભાઈ હેતલ છે ને નાની છે અને એના આવા કપડાથી મને કોઈ તકલીફ નથી. ભલે એ ગામમાં આવી અને ગામનો પહેરવેશ એને ધારણ કરવું એ જરૂરી નથી. એના સંસ્કાર બહુ સારા છે, એટલું કાફી છે. તમારી વાત સાચી છે, એ આપણે ઈચ્છે છીએ. હવે આ કાલ સવારે આપણે ગામમાં જવાનું છે બરોબર, તો ગામના લોકો જોશે એટલે કે આ નવાઈના 2-3 વર્ષથી હવે સિટીમાં ગયા છે, તો હવા મારે ખોટી એ નહીં કરતા તમે એને કપડાં પહેરતા શીખવાડો. ના હેતલ શાંતિ રાખ. રાજભાઈ તમને એક વાત કહી દઉં, લોકોના કહેવા પર ક્યારેય ન જતા. હેતલની ચોઈસ છે, હેતલને જે ગમે એ કરવા દો. હેતલને અહીંયા કોઈ બંધિયાર નાખવાની કોઈ જરૂર નથી. તું તારી મરજીથી જીવ બેટા. હા થેન્ક યુ ભાભી. એમ પણ આ લેડીઝ લોકોને આ પહોંચી વળ્યું કે હું પહોંચી વળું. હવે ભૂખ લાગી છે હો. ચાલો મોટા પપ્પા બાય શીરો કેવો બનાવ્યો? એક નંબર ભાઈ, ગામડાનો શ્રીરામ કાંઈ ઘટે. અને ભીંડાનું શાક તમારું એક નંબર. મને જે કાસા ભીંડા હોય ને એ જ બહુ ભાવે ને, એ જ બનાવ્યા હતા આજ. અરે તો ભાઈ બનાવે જ ને. અમે કીધું તું કે મોટા બાપુને છે ને ભીંડો બહુ ભાવે. ભીંડાની કઢી, ભીંડાના સૂકું શાક, ભીંડાનું ઓલું મસાલાવાળું શાક. અરે ભાઈ અમારા શહેરમાં તો એવી હોટલો ક્યાં હશે, ખાવાનું નથી મળતું આવું તો. અરે આ બાપુજી આવી ગયા જો. આ ખાતરનો ટેમ્પો ક્યાં છે? આવે છે. રામ રામ મોટા અરે ભાઈ. રામ રામ. બે બેટા બેસો. અને તમે ખાતર બરાબર જોઈને આવ્યા છો ને? હા આવે છે ટેમ્પો. અરે પણ બકોલ આ શું માંડ્યું છે તારું? શરીર તો જો. ચાલો હું આ ત્યાં નાકે ઉભો રહું, ટેમ્પો આડો ઓલો જતો રહે. હા ઉભા રહો. એ હું ત્યાં મૂકીને વયા હોય ટેમ્પાને. અરે આવે છે, મેં કીધું ઉભો રહેજે આપે એમ. અરે બહુ પણ આમને કઈ ખાવાનું આપો છો કે નહીં તમે? મારી કરતા 3 ગણું ખાય છે પણ બધું બાળી નાખે છે. ખબર ને કે ગામની બળતરા કરે શું કરવું કયો? તમે કદ કયો હવે? એલા ભાઈ તું આવું શું કામે કરે છે? હા લોકોની બળતરા નહીં કરવાની હોય. અરે લોકો અરે આપણે રહેવું હોય તો હવે એવા રાખવો પડે. હવે આને તો બહુ ઉપાધિ તો ઉપાધિ મારા ન હોય કોને હોય? હા તો- એ ઘર મારા કરવું એને તો કાઈ ઉપાધિ બોલો. અને પાછા મને કે આ લોકો પછી કેટલું તારું ધ્યાન રાખે? તો આમને આમ કરશો તો વયો જાય જમીનમાં આમને આમ જ. હવે તો ખાય પણ કાઈ દેખાય નહીં. ગમે એટલું ખાય તો 3 રોટલા ખાઈ જાય બાપ. 3 રોટલા ખાઈ જાય. મોટા ભાઈ અડધો રોટલો તો હું નથી ખાતી. હા મને તો એમ હતું કે તને ખાવાનું ન દેતા હશે, પણ હાનો આ તો તને ખાવાનું દે તો તું આવો ના થયો જાય. એ મોટા ભાઈ ખેતીવાડી જીવતી રાખવી હોય ને તો મહેનત તો કરવી પડે. હલો કાઈ કરતા નથી ને કે મહેનત કરવી પડે. હું તો કરી દીધું. આ 2 દિવસ અમદાવાદ જતા તે ત્રીજે દી ઘેર આવ્યા તમે. અરે આપણા આખા
વિસ્તારમાં જે ખાતર મોટું નથી હું આ ખાતર લઈ આવ્યો. એટલે પણ તારે મંગાવી લેવાય ને, કોઈક જાતું ન હોય ગામડા વાળું કોઈ આપણા ગામથી કોઈ બીજા જાતા જ નથી. અરે નહોતું આવતું, અત્યારે સીઝન બહુ ફાટી નીકળી છે. આ વરસાદ બહુ પડ્યો ને હજી વસ્તુ છે ને પીળી પડી ગયા. ખાતર નાખ્યું એટલે લીલું થઈ જાય કાંઈ. પણ બીજા કોઈક મંગાવે એની હારોહાર મંગાવી લેવાય, આપણે સાથે જવાની શું જરૂર છે? હવે હર ફેરે ત્યાંથી ખાતર લાવે છે, ફોન ન કરી દેવાય. ખબર છે ગોવિંદ પાસે ફોન છે અને પછી ફોન લઈને કરી દેવાય, પછી ખાતર મોકલી દેજા. ધક્કા ખાવાની જરૂર ન હતી. આ હાચી વાત છે. બળ ખાઈ ગયા. અરે ફોન કર્યો તો પણ એજન્સી વાળા નથી આપતા ખાતર, એટલે હરું જવું પડે. હવનું હવ બધા કરીને તો આપણે આપણું તો કરવું ને. સારું. ના એ વહુ બેટાની વાતે હાસી છે. આમાં શું છે કે અમુક ટાઈમ ન દેતા હોય ને તો ત્યાં જવું એ પડે. એકાદ ચક્કર મારી દેવાય, પણ વારે વારે ન જવાય ને પાછું બીજા કોઈનું નથી હારે લાવતો ને. ગામની સેવા તો પહેલા કરે, ઘર. ગામનું પહેલા કરે, ઘરનું ભલે ભૂખાડીઓ વળો હોય તો વળે. અરે બાજુવાળાનું લાવ્યા છે 10 થેલી, એટલે આપણે ભાડું સસ્તું પડે ને 22 થેલી ખાતર આવી ગયું. હા એમ જો પાછો હોશિયાર હશે એની વાતે હાસી છે ને. 10 થેલી આપણી આવી જાય, ભેગી બાજુવાળાની આવી જાય. હું હોશિયાર કહેવાય. અડધા પૈસા આપણે દેવાના, અમુક કોઈ એની માથે ઢોળી દેવાય. આપણે મફતમાં લવાય એટલી ભાન પડવી જોઈએ આપણને. અડધો અડધ ભાગ દેવાની જરૂર જ નહોતી. આ બધા આપણે મોટા ભાઈ ખિસ્સાના રૂપિયા વાપરી જ જોઈ જાણીને વાપરવા જોઈએ. અરે. ખબર છે ને તમને? જમાનો બદલાઈ ગયો છે. હવે કઈ બધું કઈ બાજુવાળા ઉપર ન નાખવું પડે, આપણે કઈ ભોગવવું પડે. તો એમ કરો, બધાને ઘરમાં લઈ આવો, બધા રોટલા ઘડી ઘડીને ખવડાવવા મળું. ગામની સેવા દેખાય. મોટા ભાઈ આમાં તમને ભૂખ પેડા કરી દીધા છે. એટલે એ આવું ન કરાય તારાથી પણ કરવા. રેડી જ હાલે. આને ખોટો વેમ તમે છે ને રાંધવાનું તું કોઈ જા, બીજું રેવાય ગયો બધું. જોયું મોટા ભાઈ આમ જ કરે, મને ક્યાંય ન ગણે. બોલો તો બીજું તો હું કરવું મોટા ભાઈ મારે? આ રોજ ઉઠીને કાંઈક ને કાંઈક બોલે. જો બકુલ તને હાસું કેવું છું કે જે ઘરમાં બાયું રોવે ને એ ઘરમાં લક્ષ્મી કોઈ દી નો આવે, એ સમજી લે છે મારી વાત. હવે એની તો આદત પડી ગઈ હોવાની. જો તો કરે ખાસું કે કોઈ એને સારું નથી લાગતું. કાંઈ નહીં, હશે તો હવે તમે આ 3 દીઠા નાયા નથી. જો મોઢું તો ધોવો. હવે ખેતીમાં તો એવું જ હોય, નો નાયા હોય તો પછી કામ પેલા કરો. હાલો હવે હું છે ને કામ કરું કાંઈક. ત્યાર હાલ